એ મૂક્યા છે, માટે રાજી થાવ અને સ્વીકારી લો. પેલા લાલ પીળા થયા અને ત્યાં આગળ બધો તમાશો થયો, આગળ બધું ઓડિયન્સ બેઠેલું, હરિભક્તો બધા સાંભળવા માટે બેઠેલા. 10,000 રૂપિયાની નોટોનું બંડલ હાથમાં લઈને કર્યો ઘા, અને એટલા બધા ક્રોધાયમાન થયા ને કહું કે હું 9 દિવસ સુધી અહીંયા બેસીને ગાંગર્યો, એની આટલી જ કિંમત. કોણ ગાંગરે? ઊંટ હોય તે ગાંગરે ને ભેંસ હોય તે ભાંભરે. ભગવાનની કથા કરવી, ભગવાનના ગુણો અને મહિમાનું ગાન કરવું, એને ગાંગરવું શબ્દથી પ્રયોજતો હોય એ કેટલો કુપાત્ર જીવ કહેવાય. એના જીવનમાં ભક્તિ ક્યાં રહી? ભગવાનના પ્રત્યેની ભક્તિ હોય, ભગવાનના પ્રત્યેનો પ્રેમ હોય. એ પોતાના જીવનની અંદર ધન્ય ભાગ્ય માને, મહાન ભાગ્ય માને કે મને ભગવાનના મહિમાનું ગાન કરવાનો લાભ મળ્યો. કહેવાનું તાત્પર્ય કે આજે ભગવાને મનુષ્ય માત્રને બુદ્ધિ આપી છે, પરંતુ બુદ્ધિનો ઉપયોગ વ્યવહારની અંદર, સંસારની અંદર, વેપાર નોકરી ધંધાની અંદર કરવામાં આવે છે, પરંતુ સંત કોને કહેવાય એના માટેનો કોઈ વિચાર જ કરતા નથી. જડ બુદ્ધિ જીવ જડ બુદ્ધિ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનો પારખું. રંગ પીતપણે સોનું ને પિત્તળ નવ હોય એક સરખું. જડ બુદ્ધિ કયો? ભગવાનને પામવાની ઈચ્છા હોય, મુક્તિ મેળવવાની ઈચ્છા હોય તો સંતનું પારખું કર, કસોટી કર. રીંગણા બટાટા લેવા માટે જાય ને લોકો, આખો કોથળો ઊંચો નીચો કરે કિલો બટાટા માટે. સડેલું તો નથી ને બગડેલું તો. અત્યારે તો બધો આ ફ્રીજનો ને ઠંડા પાણીનો જમાનો આવ્યો, પણ પહેલાં તો માટલાની અંદર ઠંડા પાણી કરતા. આપણે માટલું કુંભારને ત્યાં લેવા માટે જાય, એક જ લેવાનું હોય. 17 માટલાને ટપોરા મારે, બોધું તો નથી, કાંઠલો તો બરાબર છે ને, બરાબર પાકો તો છે ને. 2-5 રૂપિયાનું માટલું લેવા માટે આપણે કસોટી કરીએ છીએ. જેને માથું સોંપવાનું છે, જેને સર્વસ્વ સોંપવાનું છે, જેની પાસેથી આપણે કલ્યાણ મેળવવું છે, ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે, અને ભગવાન દેખીને આપણે તરત મસ્તક ઝુકાવી દઈએ તો આપણા જેવો કોઈ અજ્ઞાની અને મહામૂર્ખ નહીં. સોનું ને પિત્તળ ન હોય એક સરખું. અને ઘણી વખત તો એવું બનું કે સોના કરતાં પિત્તળ વધારે ઝબકારા દેતું હોય. આપણને લાગે કે નહીં આ જ સોનું છે, પેલું તો પિત્તળ જ છે. અને જોયું છે આપણે કે સાચા સંતો હંમેશા નિર્ધમપણે, નિષ્કપટપણે, નિર્માનીપણે પોતાના સદગુણોને ઢાંકીને વર્તતા હોય છે. પોતાના હૈયાની અંદર, પોતાના જીવનની અંદર ભગવાનની દિવ્ય અલૌકિક શક્તિ હોવા છતાં પણ પોતે જાણે કંઈ જાણતા જ નથી, પોતે જાણે કંઈ કરતા જ નથી, પોતે કાંઈ જ નથી. એક સામાન્ય જેવા બનીને આપણી સામે, આપણી વચ્ચે વિચારતા હોય છે. દંભ અને કપટ કોને કરવાની જરૂર પડે? જે હાવ ખોટું હોય ને બોધું હોય એને. તો સંતની પરિભાષા, સંતના લક્ષણો જાણવાની જરૂર છે. તિતિક્ષવ કારુણિકા સુરદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંત સાધવ સાધુભૂષણા. સહનશીલતા જેનામાં હોય, જેના જીવનની અંદર 5 વર્તમાન વણાયેલા હોય, અહંકાર તો લેશ માત્ર ન હોય. સાચા સાધુનો મહાનમાં મહાન કોઈ પણ સદગુણ હોય તો નમ્રતા. અને નમ્રતા ક્યારે આવે? કે એના જીવનની સાથે ભગવાન વણાયા હોય તો. હંમેશના માટે પોતે માને કે હું ભગવાનનો દાસ છું, સેવક છું. કાલે પત્ર મને પ્રમુખ સ્વામીનો મારા ઉપર આવ્યો છે, હું તમને લઈ આવીને વંચાવીશ. એમાં પ્રમુખ સ્વામી શું લખ્યું છે? પારાયણ સારી થશે
મહારાજ, સ્વામી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, આ બધાની આગળ પૂજ્ય લગાડ્યું છે. યોગીજી મહારાજ, પૂજ્ય યોગીજી મહારાજ, પૂજ્ય સંતો ને પૂજ્ય હરિભક્તો રાજી થશે. આ કોણ લખે છે? 720 સાધુ જેના શિષ્ય છે, કરોડની સંખ્યામાં હરિભક્તો જેના શિષ્ય છે, BAPS સંસ્થાના ધણી છે, ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે, જેના એક એક વચન ઉપર કરોડો રૂપિયા અર્પણ કરવાવાળા ભક્તો છે, એ વ્યક્તિ આપણા જેવા સામાન્ય અને તુચ્છ હરિભક્તોના માટે પૂજ્ય શબ્દનો પ્રયોગ કરે. કેટલી નમ્રતા એના જીવનની અંદર હશે. ગમે તેટલી મહાન ભૂલ કરી હોય, ગમે તેવી મોટી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય, ગમે તેવું મહાન પાપ કર્મ કર્યું હોય, એ વ્યક્તિના માટે પણ જે સંત પૂજ્ય શબ્દનો પ્રયોગ કરે, વિશેષણ લગાડે, એના જીવનમાં કેટલી નમ્રતા વણાયેલી હશે. કહેણી મિસરી ખાંડ હે રહેણી તાતા લો, કહેણી મિસરી ખાંડ હે રહેણી તાતા લો, કહેણી કહે ને રહેણી રહે એસા વિરલા કો. નિર્માનીપણે રહેવું અને નિર્માનીપણાની વાતો કરવી બહુ કઠણ છે. નિર્માનીપણાની વાતો કરવી તો કેટલી સહેલી છે. કહેણી મિસરી ખાંડ હે, મિશ્રી ખાંડ, આ મિશ્રી બનાવે ને એમાં જે બારીક એકદમ દળેલી ખાંડ મોઢા મૂકો ને તરત ગળા નીચે ઉતરી જાય. રહેણી તાતા લો, લોખંડનો મોટો મોટો ગોળો અને પીગાળ્યો હોય અને એકદમ લિક્વિડ ફોર્મની અંદર થઈ ગયો હોય અને એનાથી 5 ફૂટ આપણે દૂર ઊભા હોય તો પણ એની વરાળ આપણને દજાડતી હોય, એ પીગાળેલા લોખંડને હાથમાં લઈને ગટગટાવી જવું સહેલું છે? વાતો કરવી સહેલી છે, પરંતુ વાતો કર્યા પ્રમાણે જીવનની અંદર નમ્રતા ધારણ કરવી, સાધુતાના સદગુણો જીવનની અંદર કેળવવા મહા મુશ્કેલ કામ છે. કહેણી કહે ને રહેણી રહે એસા વિરલા કોક. વાતો કર્યા પ્રમાણે પોતાનું જીવન હોય એવા તો લાખમાં લાદે ને કરોડમાં કોક. પ્રમુખ સ્વામી જેવા સંત દુનિયામાં મળવા મુશ્કેલ છે. મનસ્ય એકમ વચસ્ય એકમ કર્મણ્ય એકમ મહાત્મનામ, મનસ્યન્યત વચસ્યન્યત કર્મણ્યન્યત દુરાત્મનામ. દુષ્ટ માણસો સાધુનો સ્વાંગ સજીને નીકળ્યા હોય, મનમાં જુદું હોય, વાણીમાં જુદું અને એના વર્તનમાં જુદું. એ 3 વસ્તુની અંદર કોઈ જગ્યાએ તમને એકતા દેખાય જ નહીં. જ્યારે સાચા સંતના હૃદયની અંદર લેશ માત્ર કપટ ન હોય, દંભ ન હોય, છળ ન હોય, પ્રપંચ ન હોય, મારું તારું ન હોય, વેરઝેર ન હોય, એની પાસે કોઈ પણ વ્યક્તિ આવે દરેકને આશીર્વાદ આપે. એ કોઈ પણ જ્ઞાતિનો હોય, ગમે તેવો પાપી જીવ હોય, જીવનમાં ગમે તેટલી એણે ભૂલ કરી હોય, છતાં પણ એને આશીર્વાદ આપે. તિતિક્ષા વૃત્તિ, સહનશીલતા, નમ્રતા, સાધુતાના તમામ સદગુણો જેના જીવનની સાથે સંકળાયેલા હોય અને એક ક્ષણના માટે પણ ભગવાનને ભૂલતા ન હોય, એ સંત. મયી અનન્યેન ભાવેન ભક્તિમ કુર્વંતી એ દૃઢામ, કે મારી સ્વામી સેવક ભાવે કરીને ભક્તિની ઉપાસના કરતા હોય એ સંત. માનપાન મળે ને પછી ભગવાન ભૂલાઈ જાય, ભગવાન યાદ ના આવે. દુઃખ હોય ત્યારે આપણે દાસ થઈને રહીએ, સેવક થઈને રહીએ, ભગવાનને ગરીબ થઈને પ્રાર્થના કરીએ, પણ 5-50 માણસો માનતા થાય, પૂજતા થાય એટલે એમ થાય કે હું પણ કંઈક છું. અમેરિકાની ધરતી ઉપર, ઇંગ્લેન્ડની ધરતી ઉપર સ્વામીનું કેટલું બહુમાન થયું, કેટલું બહુમાન થયું. સુવર્ણ તુલા થઈ, પ્લેટિનિયમ તુલા થઈ, હજારો માણસો ત્યાં આગળ ભેગા થયા. ઠાકોરજીને ભૂલ્યા નથી અને એ પ્રસંગ પોતાના માટે થયો છે એવું પોતે માનતા પણ નથી.
ભગવાન તોળાયા છે. અને એ જગ્યાએ આપણને પ્લેટિનિયમ તુલા થઈ હોય ને તો હાંકાળે બાંધવા પડીએ, ગાંડા થઈ જઈએ. તુલા થઈ નીચે ઉતર્યા, કારમાં બેઠા ને હરિભક્તોની ટપાલ આવી મંડ્યા વાંચવા. તુલામાં બેસતા પહેલા, તુલામાં બેઠા ત્યારે, તુલામાંથી ઉતર્યા પછી આ 3 સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદ ઉપર લેશ માત્ર ભાવફેર નથી થયો. સુખની અંદર, દુઃખની અંદર, માનની અંદર ને અપમાનની અંદર, ગધેડે બેસાડો, ઘોડા ઉપર બેસાડો, હાથી ઉપર બેસાડો, છતાં પણ જેના મુખારવિંદના ભાવની અંદર લેશ માત્ર ફેરફાર ન થાય એનું નામ સંત. આજે એવા સંત મળવા મુશ્કેલ છે, પણ લોકોની પાસે દ્રષ્ટિ નથી. ભાગવત આપણને આ સમજાવે છે કે સંત કેવા હોવા જોઈએ, કોની પાસેથી કલ્યાણની અપેક્ષા રાખવી. બાકી આપણા સંતો ઘણી વખત વાત કરે છે ને કે પેલા 50 સાધુ બાવા હતા. બાવા, ચોમાસાનો સમય શરૂ થયો, અષાઢ અને શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો, છતાં પણ વરસાદનો એક પણ ટીપું નહીં. એટલે એ ગામડાની અંદર જઈને મંદિરમાં ધામો નાખ્યો, રામજી મંદિરમાં. ત્યાંનો એક સરપંચ પટેલ માણસ હતો, આવ્યો અને કહ્યું, ગુરુદેવ પરેશાન થઈ ગયા, વરસાદ 1.5 મહિના પહેલા થવો જોઈએ, હજી સુધી વરસાદ વરસ્યો નથી, માટે વરસાદ વરસાવો. બાવાજીના મહંત હતા ને એને કહ્યું, બરસાત તો બરસેગા મગર કાલી રોટી और ધોલી દાલ કા ભોજન ખिलाना पड़ेगा. કાલી રોટી એટલે માલપુડા ને ધોલી દાલ એટલે દૂધ પાક. તો કે જરૂર વરસાદ વરસાવીએ. जोरથી मारो धब्बो, आज रात को तुम्हारा खेतर में बरसात बरसेगा, जाओ कल हमारे को काली रोटी धोली दाल का सीधा लेके इधर लेके आना, भोजन कराना. અને રાતના શું કર્યું, પેલા મહાત્માજીએ પોતાના 50 ચેલાઓને ઉઠાડ્યા અને કહ્યું કે પટેલનું ખેતર આ બાજુ છે, બાજુમાં કૂવો છે, એને ગાગર ને ડોલ ને દોડા લઈ જાઓ અને છાંટણા કરીને 2-5 વીઘાનું ખેતર છે, એમાં છાંટણા કરીને પાછા રાતના સવારના વહેલા આવી જાઓ, કોઈને ખબર પડવી જોઈએ નહીં. પેલા પટેલને રાતના ઊંઘ ના આવી. એને મનમાં થયું કે મહાત્માજી આશીર્વાદ આપ્યા છે અને વરસાદ વરસેગા, જોવા તો જવા દે. જઈને જોયો તો વરસાદ વરસેલો, છાંટણા થયેલા. એને થયું કે નહીં, મહાત્માજી બહુ ચમત્કારી છે. અને આવીને પગે લાગ્યો, સીધું સામાન આપ્યા, સંતોને જમાડ્યા. અને એને બાજુવાળાને વાત કરી કે આ મહાત્માજી ચોરા ઉપર આવ્યા છે ને વરસાદ વરસાવે છે. બીજા આવ્યા અને એને કહ્યું, ગુરુજી મારા ખેતરમાં વરસાવટ, આજ તમારા ખેતર મેં. કઈ બાજુ? આ બાજુ. દરરોજનો પ્રોગ્રામ થઈ ગયો. દરરોજ એક પટેલ આવે, જોરથી ધબ્બો ફટકારે, અને આ બધાને રાજી આનંદ થયો ને. રાતના ભલે થોડા દોડાથી પાણી ખેંચવું પડે, છાણા કરવા પડે, પણ દૂધ પાક પૂરી તો જમવાના મળે. 10-15 દિવસ પસાર થયા, દરરોજ નવા ખેતરની અંદર વરસાદ. અને પછી તો એવું થયું કે આખા ગામની અંદર વાતો વહેતી થઈ કે મહાત્માજી બહુ ચમત્કારી છે, સિદ્ધ છે. ને જે જૂઠા માણસો હોય ને એને પબ્લિસિટી બહુ જ કરવી પડે કે આ અમારા ગુરુજી છે, એ 1000 વર્ષ સુધી તો હિમાલયની તળેટીની અંદર ઊંધામાં તપ કર્યું છે. જે બોલે તે બધું સિદ્ધ થાય છે. તમે જુઓ, પેપરની અંદર જાહેરાત આવતી હોય, વચન સિદ્ધ છે, જ્યોતિષ શાસ્ત્રી છે, ને ફલાણાના જ્યોતિષ ભાકેલા નામ થઈ ગયું, લોકોને ઉલ્લુ બનાવવા માટે. ગામના બધા માણસો ભેગા થયા અને બધા પટેલે એક સાથે આવ્યા અને કહ્યું, ગુરુજી હવે એક કામ કરો, અત્યાર સુધી તો ઇન્ડિવિજ્યુઅલ ખેતરમાં વરસાદ વરસાયો, પણ હવે એવી કૃપા દ્રષ્ટિ કરો, એકી સાથે બધાના ખેતરમાં વરસાદ વરસાવો. અને પેલા મહાત્માજીને એટલું બધું અભિમાન થયું, જ્યારે બહુ માન મળે ને,
બધા પગે લાગે, દંડવત કરે, આશીર્વાદ લે. અહંકાર એટલો બધો વ્યાપી ગયો કે એને વિચાર પણ ન રહ્યો કે એક સાથે બધાને આશીર્વાદ અપાય કે ન અપાય. આવો લાઈનમાં, આ તુમારા ખેતર, મારા દબ્બા મારવા જ માંડ્યા, તુમારા ખેતર મેં, તુમારા ખેતર મેં. પેલા 50 ચેલા બેઠા થયા, ઉભા થયા. ગુરુદેવ, અત્યાર સુધી તો અમે વરસાવ્યો, હવે તમારે વરસવું તો વરસો. આ 10-15 દિવસથી દોરડાથી પાણી સીંચી સીંચીને હાથમાં ફૂલ્લા પડી ગયા છે. હવે અમે વરસવાના. પેલાને ખબર પડી ગઈ આ તો આવી રીતે વરસાદ વરસાવે છે. પછી બરાબરના મેથી પાક આપીને ગામની બહાર કાઢ્યા. આવી રીતે હોય છે. તો એટલા માટે સુખદેવજી રાજા પરીક્ષિતને આ પ્રસંગ સંભળાવીને એમ કહેવા માગે છે કે કેવા સંત, એના લક્ષણો કઈ પ્રકારના હોવા જોઈએ કે જેના જીવનની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, નીતિ, સદાચાર, સંયમ, બ્રહ્મચર્ય, સત્ય, અપરિગ્રહ, આ તમામ સદગુણો જેના જીવન સાથે વણાયેલા હોય અને એ સંતની કૃપા દ્રષ્ટિ થાય, એ સંતની સાથે આત્મબુદ્ધિને પ્રીતિ કરવામાં આવે તો મોક્ષ દ્વારમ અપાવૃતમ, મોક્ષનો દરવાજો ખુલી જાય. ત્યાર પછી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, કપિલદેવ ભગવાને પોતાની માતાને સાંખ્યનું જ્ઞાન આપ્યું. કપિલદેવ ભગવાન સાંખ્યના આચાર્ય છે. 24 તત્વનું જ્ઞાન આપ્યું. સંખ્યાયાહ ઇદમ સાંખ્યમ. સાંખ્યની સામાન્ય શબ્દોમાં પરિભાષા એ રીતની થઈ શકે કે આપણી નજર સામે જે કંઈ દેખાય છે તે નાશવંત છે. જેનો જન્મ છે તેનું મૃત્યુ નક્કી છે. થોડા શબ્દોની અંદર, થોડા વાક્યોની અંદર આટલું સમજી શકાય કે જેની ઉત્પત્તિ છે એનો વિનાશ નક્કી છે. આવી પ્રકારનું સમજવું એનું નામ સાંખ્ય જ્ઞાન. અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સાંખ્ય જ્ઞાન વગર અર્ધો સત્સંગ કહેવાય. સાંખ્ય જ્ઞાનની જરૂર છે આધ્યાત્મિક માર્ગની અંદર. અને સાંખ્ય જ્ઞાન ન હોય તો ભગવાનની સાથે હોઈએ, ભગવાનની ભેળા હોઈએ, ભગવાનનું સુખ લેતા હોઈએ તો પણ આપણને ભગવાનનું સુખ ના આવે. ભગવાનના સ્વરૂપની અંદર આપણા મનની વૃત્તિ ચોટે નહીં. ઘર યાદ આવે, વ્યવહાર યાદ આવે, સંસાર યાદ આવે, વિષયના સુખ યાદ આવે. ગુણાતીતાનંદ સ્વામીના સમયની અંદર એક નાના ગામડાની અંદર પતિ પત્ની વચ્ચે, પટેલ ને એની પત્ની વચ્ચે કંઈક બોલાચાલી થઈ અને પછી એને કહ્યું કે જા, મારે તારે કંઈ લેવા દેવા નથી, હું તો હવે ગુણાતીતાનંદ સ્વામી પાસે જઈને સાધુ બની જવાનો, કે જતા રહો ને તમારા વગર આ સંસાર કે સૂનો થોડો રહેવાનો છે. ઉપડ્યો. ગુણાતીતાનંદ સ્વામી કહું, પાસે આવીને કહું, સ્વામી ગમે તેમ થાય મને સાધુ બનાવો. કે કેમ? એમ, સંસાર ખારો ઝેર જેવો છે, ક્યાંય સુખ નથી, મને એટલો બધો વૈરાગ્ય જાગ્યો છે, વાત જવા દો, મને નામના સાધુ બનાવો. ગુણાતીતાનંદ સ્વામી અંતર્યામી પુરુષ હતા. એમણે ઘણી બધી વાતો કરી નાના વૈરાગ્યને ઠંડો પાડ્યો. કેટલાકના વૈરાગ્ય એટલા ઊંચી આકાશે ચડતા હોય ને, ઠંડા પાડવા પડે. તમે ઉતાવળ ના કરો, અહીંયા હમણાં તમે થોડો ટાઈમ રોકાવો, કથા વાર્તા સાંભળો, દર્શન સમાગમ કરો, સેવા ચાકરી કરો. સમય આવશે ને આચાર્ય મહારાજ વડતાલથી અહીંયા પધારશે ત્યાર પછી તમને દીક્ષા આપીશું, માટે રોકાવો અહીંયા. અને એમ કરતા કરતા 2-3 મહિના પસાર થયા. ઠાકોરજીના દર્શન કરે, સંતોની કથા વાર્તા સાંભળે, સમય થાય એટલે જમવા માટે બેસી જાય. એમાં એક દિવસ ભોજનશાળામાં જમવા માટે બેઠા. લાડુની રસોઈ હતી. થાળીમાં લાડુ પીરસાણો
અને લાડુનો ટુકડો હાથમાં લીધો, મોઢામાં મૂકવાની તૈયારી કરે ને આંખમાંથી ટપ 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 આંસુ ટપકવા માંડ્યા. ગુણાતીતાનંદ સ્વામીનું તે વખતે ત્યાં અંદર આવવું થયું. પટેલને રડતા જોયા ને અને પૂછ્યું, પટેલ કેમ રડો છો? કોઈ તમને વઢ્યું ધક્યું, તમને કંઈ જોઈતી વસ્તુ નથી મળતી, આ વ્યવહાર મોટો છે, કોઈક વઢે ખરા ને ટોકે ખોરાક, તકલીફ કંઈ? સ્વામી, મા બાપ, મને બીજું તો કંઈ દુઃખ નથી. કે તમને દુઃખ શું છે? શું કામ રડો? પોકે પોકે રડવા માંડ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આમ રડવાથી કામ નહીં થાય, તમને જે કંઈ દુઃખ હોય, પરિતાપ હોય અમને બતાવો તો કે એનું સમાધાન નીકળે. પેલા પટેલે હાથમાં ટુકડો હતો ને લાડુનો, એમ નીચે થાળીમાં મૂક્યો ને કહ્યું, સ્વામી, મા બાપ, આ તમારી કૃપાથી અહીંયા બેઠો બેઠો લાડુ ટટકારું, પણ ઘેર ધમલાની માં શું ખાતી હશે એની મને ચિંતા થાય છે. સાંખ્ય નથી કર્યું એને. એના હૈયાની અંદર સાચા સ્વરૂપની અંદર વૈરાગ્ય જાગ્રત નથી થયો. સાંખ્યની જરૂર છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી. જન્મ થયો ત્યારે આપણે કઈ સાથે લઈને આવ્યા છીએ, અને મૃત્યુ થાય ત્યારે આપણે સાથે લઈને જવાનું નહીં. આ વચ્ચે આપણને મોહ વળગ્યો છે. સમરને શ્રી હરિ મેલ મમતા પરી, જોને વિચારીને રૂપ તારું. સમરને શ્રી હરિ મેલ મમતા પરી, જોને વિચારીને રૂપ તારું. તું અલ્યા કોણને કોણે વળગી રહ્યો, વગર સમજે કહે મારું મારું. આપણે વિચારીએ, કથા સાંભળ્યા પછી, કથા સાંભળતા સાંભળતા પણ થોડીક ક્ષણના માટે અંતરદ્રષ્ટિ કરવી કે હું કોણ છું, આ દુનિયામાં કોણ મારું છે. કોઈ એમ કહી શકે ખરું કે આ મકાન મારું, મોટર મારી, પૈસા મારા, શરીર મારું? કોઈ કહી શકે? અને કહે કે આ મારું કેટલા સમયના માટે? પત્ની કેટલા સમયના માટે? મકાન કેટલા સમયના માટે? મોટર કેટલા સમયના માટે? પૈસા કેટલા સમયના માટે? તમારી આંખ ખોલે છે ત્યાં સુધી. આંખ મીચાણી પછી કોણ કોનું છે? આપણે આત્મા છીએ, અક્ષર બ્રહ્મ છીએ. આ શરીર તે આપણે નથી. આ વિચાર જ નથી આવતો. 80 વર્ષના વૃદ્ધ માણસ મૃત્યુ પામે ને પોકે પોકે રડે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મરનારને શીત રડો છો, રડનારા રહેવાના નથી, તોપને મોઢે તુંબડા તે સર્વે ઉડી જવાના. મરનારને લોકો રડે, માણસ મરી જાય ને રડે. સ્વામી એમ કહેતા કે રડતા હોય બધા સાચું રડતા હોય છે. યોગી બાપા ઘણી વખત વાત કરતા. અત્યારે તો બધો કાણે મુકાણે જવાનો જમાનો બહુ ઓછો થયો છે. પહેલા ગામડાની અંદર કોઈ માણસ મૃત્યુ પામે ને પછી તે વખતે ટેલિફોનનો ને તારનો ને એવો સમય નહોતો, જમાનો નહોતો, એટલે કાળી શાહીથી પોસ્ટકાર્ડ લખે. અને પોસ્ટકાર્ડમાં લખેલું કે અમારા દાદા બાપુજીના પિતાશ્રી, અમારા દાદાજી 80 વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા છે, તે બહુ ખોટું થયું છે. શું લખે? સાચું જ લખે છે. સ્વર્ગમાં જાય તેવા એકય કામ નહોતા કર્યા અને ગયા તો એ બહુ ખોટું થયું છે. એ પત્ર 5-7 દિવસે પહોંચે બાજુના ગામની અંદર. એટલે પેલી બાઈને તો વાંચતા આવડતું ન હોય અને એનો ધણી ત્યાં ખેતરમાં ગયો હોય અને સાંજના આવે ને પછી કહે કે જો આવી રીતે આ પ્રમાણે પત્ર આવ્યો છે, મને તો જમવાનું નથી ભાવ્યું, શું થયું હશે? આપ શું કંઈક કોઈ ગયો કે શું? કાળા અક્ષરમાં લખાણેલું કે નહીં, આ તો આપણી 7મી પેઢીના સગા 80 વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા છે. તો કે તો તમારે જવું જ પડે.
બૈરાને કોઈની જાનમાં જવાનું હોય તોય, મેળામાં માલવા જવાનું હોય તોય, કથા પ્રવચન પારાયણમાં જવાનું, સૌથી પહેલા ના પડાય નહીં. હવે એકલી જતી હોય તો વાંધો નહીં, પણ આખા ગામની કેટલી બધી બૈરાને સાથે લેતી જાય. એ 8-10 માઇલનું અંતર કાપવાનું હોય એટલે સવારના પોતે નીકળે, ભાથું બાંધે લઈ જાય, ઢેબરા ને થેપલા ને. એ વખતે બસની વ્યવસ્થા નહોતી, ચાલતા જવાનું. એ ચાલતા ચાલતા જાય, અધવચ્ચે રસ્તે પહોંચે, રસ્તામાં નદી આવે, વીરડો ગાળીને પાણીના લોટા ભરે ને જે જમવાનું ભાથું સાથે લીધું હોય ત્યાં બેસીને જમે. અને પછી પાછા ચાલતા ચાલતા એ જ્યાં દાદાજી મૃત્યુ પામે એના ગામની અંદર પહોંચે. ગામની ભાગોળમાં પહોંચતાની સાથે પોકે પોકે રડે, એટલી છાતી ફૂટે. અને ચાલતા ચાલતા દાદાજીના ઘરના આંગણામાં પહોંચે ને ધબાક કરતું શરીર પડતું મૂકે. એ તો એ લોકોનું કામ હો. બાકી આપણે જો પડ્યા હોય ને તો ફ્રેક્ચર થઈ જાય. આપણે કળા છે, પડવું, અવાજ આવે છતાં વાગે નહીં. પેલા લોકો તો કેટલાય દિવસથી એ શોકમાંથી મુક્ત થઈ ગયા હોય, એને ન રડવું હોય તો રડાવે કે દાદાજી તો ગામનું નાક હતા ને, દાદાજી હતા તો ગામમાં ટાંકી થઈ ને, દાદાજી હતા તો આવી રીતે મોટો ટાવર થયો. એટલે બહુ નાની ઉંમરમાં જતા રહ્યા, હજી 20 વર્ષ સુધી જીવવા જોઈતા હતા. પેલા વિચાર કરે કે તમારે ક્યાં કોઈ રીતે છાના રહે કે હવે બહુ દુઃખી થતા હતા, પીડાતા હતા, તકલીફ બહુ હતી, ચલાતું નહોતું, ઊભા થવાતું નહોતું. ભગવાનને જે ગમ્યું તે સારા માટે થયું, માટે હવે તમે રડો નહીં, શાંત થઈ જાઓ, પાણી પીવો. શું વાત કરીએ. દાદાજીના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે એટલું બધું દુઃખ થયું છે કે પાણીનો એક ઘૂંટડો ગળા નીચે ઉતરે એમ નથી. પછી કે જમવાનું તૈયાર છે, જમવા બેસી જાઓ. શું વાત કરીએ. દાદાજીનું એટલું બધું દુઃખ થયું છે, બટકો રોટલો ગળા નીચે ઉતરે એમ નથી. ક્યાંથી ઉતરે? જગ્યા હોય તો ઉતરે ને. રડવા વાળા આવું રડતા હોય છે. યોગી બાપા એક પ્રસંગ સાથે સાથે એ પણ કહેતા કે આવી રીતે કેટલીક બાઈઓ મોકાણ કરવા ગઈ, એમાં લખણની પૂરી એક બાઈ ડોશીમાં ભેગી હતી અંદર, અને શોક સભા એવું થાય ને ઘરની અંદર, તો એ ડોશીમાં બરાબર જગ્યા શોધીને બરાબર જ્યાં કોઠી હતી ને ખૂણામાં અનાજ રાખવાની કોઠી હતી ત્યાં ગોઠવાણી. એમાં અનાજ તો નહોતું. એ ડોશીમાં અંદર હાથ નાખ્યો. તો એની અંદર શું હતું? પેલું દોરીનું ફિંડલ હતું. ધૂન બોલાવો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ડોશીમાં અંદરથી એ સૂતળીનું પિંડલ બહાર કાઢ્યું. બહાર તો નીકળે એવું હતું નહીં, મોટું હતું. એનો છેડો હાથમાં આવ્યો, માંડી ખેંચવા. ભાઈ એ વિચાર કરો કે આ 10 માઇલની મુસાફરી કરીને ચાલતા ચાલતા આવીશ, કંઈક લાભ તો થવો જોઈએ ને. ખેંચતી જાય ખેંચતી જાય ખેંચતી જાય, પાલોમાં સંતાડી જાય. હવે આ શોક સભા કે લાંબી તો ચાલે જ નહીં, એટલે પૂરું થયું. બધા ઊભા થવાની તૈયારીમાં બાજુવાળીએ જોયું કે આ તો ક્યારની ખેંચે છે, એટલે ધીરેથી કાનમાં કહ્યું કે દાંતી દે દાંતી દે, દાંતે કરીને કાપી નાખ, નહીં તો હમણાં તાણું બધું બહાર પડશે કે આને ક્યાં ભેગી લઈ આવ્યા. આવું લોકો રડવા જતા હોય છે. આ તો બધા રમૂજી પ્રસંગ એટલા માટે કે આપણને થોડો કંટાળો ના આવે, બાકી સમજવાનું એટલું છે. જન્મ એનું મૃત્યુ નક્કી છે. જેને સંતનો સમાગમ થાય, ભગવાન અને સંતની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય, તો આટલું સમજવાનું છે કે આપણે એક દિવસ જવાનું છે. એક સ્વપ્નબદ્ધ સંસાર છે, એની અંદર આપણે જીવી રહ્યા છીએ. તો આધ્યાત્મિક માર્ગની અંદર સુખી રહેવા માટે, હંમેશના માટે શાંતિનો અનુભવ કરવા માટે સાંખ્ય જ્ઞાનની જીવનમાં જરૂર છે. આપણી વહાલી વ્યક્તિ, આપણા વહાલા સગા દેહ ત્યાગ કરે અને એના માટે આપણને બહુ પ્રેમ હોય તો રડવાની જરૂર નથી, ભગવાનનું નામ લો. ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે જાઓ, કંઈક નિયમ લો, 5 માળા વધુ કરો, પારણ કરાવો, યાત્રા કરો, સદગ્રંથનું વાંચન કરો, તો એ આત્માને શાંતિ થશે, સદગતિ થશે. રડવાથી મરી ગયેલી વ્યક્તિ પાછી નથી આવતી. રડવાથી નાશ પામેલી વસ્તુ પાછી નથી આવતી, સજીવન નથી થતી. જ્ઞાનની જરૂર છે. કિસ્સા ગૌતમીનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે એનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો. બુદ્ધ પાસે આવીને કહું કે ગમે તેમ થાય મારા દીકરાને જીવતો કરો. ભગવાન બુદ્ધે કહ્યું કે એક કામ કરો, તમારા દીકરાઓને જીવતો કરી આપો. આ ગામની અંદર કોઈ પણ ઘરની અંદરથી તમે મને મુઠ્ઠી રાય લાવીને આપી દો, તમારા દીકરાને જીવતો કરું. દીકરાને જીવતો કરવાની એટલી બધી તાલાવેલી બાઈને લાગેલી, દોડતી દોડતી ગઈ, દરવાજો ખટખટાવીને કહ્યું કે ભાઈ સાહેબ શું છે, કે મારો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો છે અને મને મોટી રાયની જરૂર છે. ભગવાન બુદ્ધે એમ કહ્યું છે કે જો મોટી રાય લાવી આપે તો તમારા દીકરાને જીવતો કરું. તારો દીકરો જીવતો થયો તો ગાડું ભરીને આપીએ, કે એવું નહીં. મારા ભગવાન બુદ્ધે એમ કહ્યું છે કે જેના ઘરની અંદર આજ સુધી એક પણ માણસ મૃત્યુ ન પામ્યું હોય એવા ઘરમાંથી રાય લાવવાની. કે હમણાં 8 દિવસ પહેલા જ વળાવ્યા દાદાજીને. ગામની અંદર જેટલા ઘર હતા બધી જગ્યાએ ફરી, કોઈ એવું ઘર મળે? રડતી રડતી ગઈ હતી અને હસતી હસતી બુદ્ધની પાસે પાછી આવી, પ્રણામ કરીને કહ્યું કે મારે મારા દીકરાને જીવતો નથી કરવો. જ્ઞાન થઈ ગયું, સાંખ્ય જ્ઞાન. સાંખ્ય જ્ઞાનની જરૂર છે. ભર્તૃહરિ રાજા જ્ઞાની હતો, વિદ્વાન હતો, કવિ હતો. એની રાણી મૃત્યુ પામી અને એનો શોક એટલો બધો લાગ્યો. અને એ દરમિયાન એના ગુરુજી ત્યાં આગળ આવ્યા. ગુરુજી, ગમે તેમ થાય મારી રાણીને જીવતી કરો. મહાત્માજી એને ઘણું બધું જ્ઞાન આપ્યું. જન્મ એનો મૃત્યુ નક્કી છે, માટે આ જીવતી થાય નહીં. એનું આયુષ્ય પૂરું થયું, એનું પ્રારબ્ધનું શરીર હતું તે પૂરું થયું. એ જીવતી ન થાય કે નહીં જીવતી કરો.
ગુરુજીએ વિચાર કર્યો કે આને સમજાવવા માટે જ્ઞાનની જરૂર નથી, કે પ્રસંગ ઊભો કરવાની જરૂર છે. પોતાના હાથની અંદર જે ભિક્ષા પાત્ર હતું માટીનું, જાણી જો નીચે પડતું મૂક્યું, તૂટી ગયું, માંડ્યા રડવા. ભરતુરીએ કહ્યું મારી તો રાણી મરી ગઈ ને એટલા માટે રડું છું, તમે શું કામ રડો છો? કે નહીં, આ મારી હાંડલી હતી ને ભિક્ષા પાત્ર, જ્યારથી સંસારનો ત્યાગ કર્યો ને આ ફકીરી લીધી ત્યારથી હું વાપરું છું. બહુ સરસ મજાનું હતું, એ મને હરખું કરી આપ, રિપેર કરી આપ. અરે મહારાજ, આ તો માટીનું વાસણ, એ રિપેર ન થાય. અરે પણ મને રિપેર કરી આપ. ભરતુરીએ કહ્યું તમે માટીના વાસણ માટે રડો છો? તમે કહેતા હો તો સોનાના 1000 વાસણ તમને આપવા માટે તૈયાર છું, અને કહેતા હોય તો આવું ને આવું બનાવી દઉં. તો કે નહીં, આ તો બહુ જૂનું હતું, સુંવાળું હતું, એનો કાંઠલો બહુ સારો હતો અને વર્ષોથી વાપરતો હતો, મને આ જ જોઈએ, રિપેર કરી આપ. તો કે રિપેર ન થાય. મહાત્માજીએ કહ્યું જો જેવી રીતે આ મારું ભિક્ષામાં પાત્ર નીચે પડ્યું, તૂટી ગયું, ને જો રિપેર થઈ શકતું ન હોય તો તારી મરી ગયેલી રાણી પણ જીવતી ન થાય. જેની ઉત્પત્તિ એનો વિનાશ નક્કી છે. આટલું સમજવાની જરૂર છે. અને જો આ સમજાઈ જાય તો આપણા જીવનની અંદર કોઈ દિવસ ખેદ ન થાય, દુઃખ ન થાય, અશાંતિ ન આવે. ત્યાર પછી કપિલદેવ ભગવાને પોતાની માતા દેવહૂતિને ભગવાનના મહિમાની વાતો કરી. મદ ભયાત વાતિ વાત ઓયમ સૂર્યસ્તપતિ મદ ભયાત વર્ષતિન્દ્રો દહત્યગ્નિ મૃત્યુશ્ચરતી મદ ભયાત, કે ભગવાનની આજ્ઞાએ કરીને આ સૂર્યનારાયણ ઉગે છે, પવન વાય છે, વરસાદ વરસાવે છે. દુનિયામાં જે કંઈ સર્જન છે, જે કંઈ સૃષ્ટિની અંદર આપણે આશ્ચર્યકારી જોઈ શકીએ છીએ, એ ભગવાનનું બનાવેલું છે, ભગવાનનું કરેલું છે, અને એના નિયંતા ભગવાન છે. ભગવાનનો અતિ અપાર મહિમા છે. ભગવાનના મહિમાનો હંમેશના માટે વિચાર કરવો. મહિમા જ્યાં સુધી આપણને સમજાય નહીં ત્યાં સુધી ભગવાનનું સ્મરણ થાય નહીં. ભગવાન હંમેશના માટે આપણને યાદ રહે, આપણી નજરની સામે રહે. ક્યારે? કે જ્યારે આપણને એનો મહિમા સમજાય ત્યારે. મહિમા સમજાય પછી દુનિયાના તમામ પદાર્થો આપણા માટે ગૌણ બની જાય. શ્રીજી મહારાજે વચનાવર્તની અંદર કહ્યું કે કોડી કરતા બદામમાં વધારે માલ છે, અને બદામ કરતા સોનામોરમાં વધારે માલ છે. આ 4-5 વસ્તુ તમારી નજરની સામે તમારી આગળ મૂકવામાં આવે, 1 રૂપિયો મૂકવામાં આવે, 5 રૂપિયા મૂકવામાં આવે, 100 રૂપિયા મૂકવામાં આવે, અને 1 કિલો સોનાની મોટી ઈંટ મૂકવામાં આવે, અને કહેવામાં આવે કે આમાંથી તમારી કોઈ પણ એક વસ્તુ લેવાની છે, તમે કઈ લો. કોઈને પૂછવા જાઓ ખરા કે મારે હાથ કોના ઉપર મૂકવો? કારણ કે આપણને મહિમા છે. સીધો ફટાક કરતો આપણો હાથ સોનાની ઈંટ ઉપર જવાનો. મહિમા એમ ભગવાનનો મહિમા સમજાય, સંતનો મહિમા સમજાય, સત્સંગનો મહિમા સમજાય તો કોઈ આપણને કહે કે ન કહે, બોલાવે કે ન બોલાવે, કે તમારે પારણમાં આવવાનું છે, કોઈને પૂછવા જવું પડે કે હું જાઉં, હવે ટાઈમ થયો છે એટલા માટે જાઉં? હવે મહિમાની જરૂર છે. મહિમા જ્યારે સમજાય ત્યારે દુનિયાની તમામ વસ્તુઓ આપણા માટે ગૌણ બની જાય. પણ આપણને સંસારનો મહિમા સમજાણો છે. સંસારનો નિર્માણ જેણે કરવું છે એ પરમાત્માનો મહિમા આપણને નથી. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કાવ્યની અંદર લખ્યું છે, ભોજન કેમ તેને ભાવશે જેણે ખાધા કોઠા કરી ખાત, ઉપર ખાધી આંબલી જેણે અંબાઈ ગયા છે દાંત, વિષય કોઠામાં વૃત્તિ વળગી અહમ મમતા રૂપ ખાધી આંબલી,
તેને ગોળ સારો કેમ લાગશે, કેમ કહેશે સાકર ને ભલી. વિષય કોઠામાં વૃત્તિ વળગી અને અહમ મમતરૂપ ખાધી આંબલી. ગુજરાતમાં કોઠા થાય છે અને કોઠાની ચટણી બનાવવામાં આવે છે. કોઠા ખાટા હોય, કોઠાની વાત જવા દો, કાગદી લીંબુ ચૂસ્યા હોય, 2-5 કાગદી લીંબુ ચૂસ્યા પછી ઉપરથી આંબલી ખાઈએ, દાંત અંબાઈ ગયા પછી આપણને રાંધેલો ભાત પણ ન જવાય. આખી સોપારી કડકડ ચાવી શકે એવો મજબૂત દાંત વાળો હોય, પણ જો એને આંબલી ખાધીને કોઠા ખાધા લીંબુ ચૂસ્યા, દાઢો અને દાંતો અંબાઈ જાય. એમ ભગવાનના મહિમાની ખટાઈ જો આપણને લાગી હોય તો વિષયની અંદર આપણી વૃત્તિ ન જાય. એટલા માટે મહાભારતમાં લખ્યું છે કે વિષયાન વિષવત્યજ. જો મુક્તિ યદિ મુક્તિમ ઇચ્છસી ચેત્તાત, તમારે મુક્તિ જોઈતી હોય તો જગતના સંસારના વિષયનો વિષની માફક ત્યાગ કરો, ઝેરની માફક ત્યાગ કરો. આપણને વિષયની અંદર કેટલી આસક્તિ છે, એને પ્રાપ્ત કરવા માટે, એને ભોગવવા માટે, એનો સંગ્રહ કરવા માટે 24 કલાક આપણને અનુસંધાન રહે છે. એના માટેનો આપણો પુરુષાર્થ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય એવા છે કે એક વિષયમાં એકનું મૃત્યુ થાય છે. શબ્દની અંદર હરણનું મૃત્યુ થાય છે. પહેલાના સમયમાં હાથીને હરણને પકડવા માટે, શિકાર કરવા માટે શિકારી પોતાની સાથે વાજિંત્ર લઈ જાય. જંગલના મધ્યભાગની અંદર વાજિંત્ર વગાડે અને હરણા એ સાંભળવા માટે એટલા બધા મંત્રમુગ્ધ બની જાય, એને ખબર જ ના પડે કે હું ક્યાં ઊભું છું. અને તે વખતે એનો શિકાર કરી નાખે. શબ્દ. સ્પર્શની અંદર હાથીનું મૃત્યુ. હાથીને પકડવા માટે મોટો માચડો બનાવે, ખાડા ઉપર રાખે અને એક બનાવટી હાથણી બનાવીને ઊભી રાખે. એનો સ્પર્શ કરવા માટે આવે, માચડો તૂટે ને પેલો હાથી ખાડાની અંદર નીચે પડે. હાથી જીવતા 1,00,000 મર્યા પછી 1,25,000. રૂપની અંદર પતંગિયાનું મૃત્યુ. જ્યાં કઈ આગ હોય, દીવો હોય, હોમાઈ જ જાય છે. રસની અંદર માછલાનું મૃત્યુ. માછીમાર જાળ ફેંકે છે, ખાદ્ય પદાર્થ નાખે છે, એમાં ફસાઈ જાય માછલા. અને ગંધની અંદર ભમરાનું મૃત્યુ. સવારના સૂર્યોદય થતી વખતે સરોવરની અંદર કમળ ખીલે અને કમળની અંદર સુગંધ લેવા માટે ભમરો મંત્રમુગ્ધ બની જાય, બેસી જાય છે. સુગંધ લીધા જ કરે. ભગવાને કમળની રચના એવી કરી છે કે સવારના સૂર્ય ઉદય થાય એટલે કમળ ખીલે ને અસ્ત થાય એટલે ધીરે ધીરે કમળ બીડાવા માટે 4 વાગે 5 વાગે તમે જુઓ ને એમ કમળ બીડાવા માટે. એટલે કમળ બીડાય ત્યારે ભમરાભાઈ અંદર બેઠા છે, વિચાર કરે કે હવે થોડી વાર સુગંધ લઈ લો પછી બહાર નીકળી જાઉં, થોડી વાર સુગંધ લઈ લો પછી બહાર નીકળું. એમ કરતા કરતા કમળ બીડાઈ જાય. એટલે વિચાર થાય કે હવે કમળ તો બીડાઈ ગયું છે, કઈ વાંધો નહીં. આખી રાત બેઠો બેઠો કમળની સુગંધ લઈશ, સવારના સૂરજ ઉગશે, કમળ ખીલશે, હું બહાર નીકળીશ. રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. કમળમાં પુરાયેલો ભમરો એમ વિચાર કરે છે કે રાત્રિ ગમિષ્યતિ, રાત્રિ પસાર થશે, ભવિષ્યતિ સુપ્રભાતમ, સોનાનો સૂરજ ઉગશે, હસિષ્યતિ પંકજશ્રી, અને આ કમળની શોભા ખીલી ઉઠશે. ઇત્થમ વિચિંતયતિ કોશ ગતે દ્વિરેફે, આ હંત હંત નલિનીમ ગજ ઉચ્ચાહાર. કમળમાં બીડાયેલો ભમરો આવી રીતે વિચાર કરે છે. અને સવારના સૂર્યોદય થયો. સૂર્યોદય થતા પહેલા મદોન્મત બનેલા હાથીના ઝુંડના ઝુંડ સરોવરના કિનારા ઉપર પાણી પીવા માટે આવ્યા અને પોતાની ઝુંડ દ્વારા કેટલા બધા કમળોને ખેંચીને કાદવની અંદર પગની નીચે કચડી નાખ્યા. ભેગા ભમરાભાઈ પણ કચડાના. આ હંત હંત નલિનીમ ગજ ઉજ્જહાર.
આજે ઘણાનું એવું જ છે. આ દીકરો ઠેકાણે પડે ને એટલે મોટા મણકાની માળા લેવી છે. દીકરો ઠેકાણે પડી જાય, દીકરાનો દીકરો ઠેકાણે પડી જાય, માળા લેવાના બધા ન થાય. કેટલાને એમ કહી કે ભગવાનના મંદિર આવો ને, એ તો ઉપરવાળાનો હુકમ હોય ને તો હવાય. હવે જન્મ્યો ત્યાં તે પહેલાથી ભગવાનનો હુકમ છે. માતાના ઉદરમાં હતો ને તે વખતનો હુકમ છે. વિષયની અંદર, સંસારની અંદર એટલી બધી આસક્તિ છે કે એમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. પણ સંસારનો વ્યવહાર એવો છે ને ખોખોની રમત જેવો છે. ખોખોની રમત. 20 છોકરાઓ એક આ બાજુના મુખ પર, એક આ બાજુના મુખ પર, એક આ બાજુના મુખ, લાઈનમાં બેઠા હોય, 2 છોકરા ઊભા હોય એને પકડવા માટે. પેલો વચ્ચેથી ગમે ત્યાંથી નીકળી શકે. પેલાને તો આખો ચક્રાવો લેવો પડે. બહુ દોડે, બહુ દોડે, બહુ દોડે. છેવટે લાગે કે આ પકડાશે નહીં એટલે ખો આપી દે. એમ જયારે 50, 55, 60 વર્ષની ઉંમર થાય અને એમ લાગે કે હવે દોડાય એવું નથી, તો દીકરાને ખો આપી, બેટા ખો, માંડ દોડવા. પણ કોઈને રમવાનો ચાન્સ જ નથી આપતો દાદો. આખી જિંદગી દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. પછી એમાંથી મરે ને તો શું થાય? 5 વિષયો આપણને વળગ્યા છે. શબ્દમાં આસક્તિ. એ 5 વિષયના પાંજરાની અંદર માણસ પુરાયેલો છે. એક ભાઈને ત્યાં સંતો પધરામણી કરવા માટે ગયેલા. એના ઘરની અંદર પોપટ પાંજરામાં પુરાયેલો અને કંઈક બોલવા માંડ્યો. એટલે પૂછ્યું, કંઈક તમે આ પોપટ શું બોલે છે કંઈ ખબર છે? તો કે ના, આ તો દરરોજ બોલે છે આવું. કે શું બોલે છે? કે એમ બોલે છે કે તમે એમ ના માનતા હું એક જ પાંજરામાં પુરાણો છું. હું નાના પાંજરામાં, તમે મોટા પાંજરામાં, પણ પાંજરામાં જ છો. આ સમજાવ્યું છે આપણને ખ્યાલ નથી. જ્યાં સુધી અજ્ઞાન છે, આસક્તિ છે, વાસના છે, કામ